જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વિષય યુનિટ 5 રાણકી વાવ. લાસ્ટ ટાઈમ રાણકી વાવ વિશે આપણે જોયું હતું કે રાણકી વાવ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. સરસ મજાનો વોટર મેનેજમેન્ટ, પાણીનો સંગ્રહ કરી શકાય એની માટેની સરસ મજાની જે સિસ્ટમ મેનેજમેન્ટ આયોજન કર્યું હતું, એના લીધે એનો સરસ મજાનો ઉપયોગ થતો હતો. એના કારણે યુનેસ્કો દ્વારા અને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વિરાસત વારસા તરીકે જાહેર કરવામાં આવે છે. અને એમાં જણાવ્યું હતું કે દરેક ઓબ્ઝર્વરને એટલે કે દરેક નિરીક્ષણ કરનારને રાણકી વાવ એક સરસ મજાની આદર્શ મેનેજમેન્ટ, આગેવાની કે કઈ રીતે બાંધકામ કરવું એનો સરસ મજાનો નમૂનો પૂરો પાડે છે. આ રાણકી વાવ કોણે બનાવી હતી તો એના માટે પણ જોયું હતું કે ક્વીન ઉદયમતી, જે કિંગ ભીમદેવ વનની વિધવા હતી, એણે 1022 લઈને 1063 દરમિયાન આ વાવ બનાવવામાં આવી હતી. સરસ મજાની ફરવાની જગ્યા છે આખા ગુજરાત રાજ્યની. એવું કહેવામાં આવે છે તે સોલંકી વંશનો રાજા હતો કિંગ ભીમદેવ. અણહિલવાડ પાટણ તમે નામ સાંભળ્યું હશે. ઉદયમતીએ એના ભીમદેવના મૃત્યુ પછી આ પાણીનો પ્રોબ્લેમ જે સોલ્વ થાય, પાટણના લોકો જે સ્કેરસિટી સામનો કરી રહ્યા હતા એ સામનોમાં રાહત મળે એટલા માટે આ સરસ મજાની વાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હવે આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ રાણકી વાવ કઈ રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું, શું છે એમાં, એ જોવા જઈ રહ્યા છે. ક્વીન સ્ટેપવેલ. ક્વીન એટલે કે રાણી, સ્ટેપવેલ એટલે કે વાવ, કે રાણીની કી આ વાવ और રાણકી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ. 7 એટલે કે 7, સ્ટોર એટલે કે માળ. ફ્લેટ તમે જોયા હશે, ઘર જોયા, બાંધકામ જોયું હોય તો 1 માળ, 2 માળ, 3 માળ, એવી રીતે આ રાણકી વાવ જે છે એ 7 સ્ટોર એટલે કે 7 માળનું સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ. ગુજરાતના નહીં પણ ભારતના તમે કોઈ પણ હિન્દુ ધર્મના મંદિરો જોશો તો તેમનો મુખ્ય પ્રવેશ દ્વાર હશે તે પૂર્વ દિશા તરફ જોવા મળશે, એવી માન્યતા છે. એવી રીતે આ રાણકી વાવનું ઈસ્ટ ફેસિંગ, ઈસ્ટ એટલે કે પૂર્વ, ફેસિંગ એટલે કે સામે, સ્ટેપવેલ એટલે કે બહાર, વાવ ઇઝ 64 મીટર્સ લોંગ. કે આ રાણકી વાવ તમે જોવા જશો તો તમને ખબર પડશે કે 64 મીટર્સ એટલે કે 64 મીટર લોંગ એટલે કે લાંબી છે. 20 મીટર્સ વાઇડ, 20 મીટર વાઇડ એટલે કે પહોળી છે. એન્ડ 27 મીટર્સ ડીપ એટલે કે 27 મીટર ડીપ એટલે કે ઊંડી છે. ઈચ સ્કલ્પચર. હવે આ રાણકી વાવ કેમ પ્રખ્યાત છે? પાણીનો સરસ મજાનો સંગ્રહ તો થાય જ છે, સરસ મજાનું એમાં આયોજન કરેલું છે, પણ સાથે સાથે આ રાણકી વાવમાં જોવા જેવું છે તો સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ, પેસેજ એટલે કે ખુલ્લી જગ્યા, પિલર, સરસ મજાનો પિલર પર બાંધકામ છે, પેવેલિયન એટલે કે ઉપરનું જે ધાબુ ને જે કહેવાય પરસાર કહેવાય. ઇન ધીસ મેગ્નિફિશન્ટ એટલે કે જાદુઈ લાગે તેવું સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. કે સરસ મજાનું બાંધકામ હોવાના કારણે એવું કહેવામાં આવ્યું છે કાર્વિંગ્સ એટલે કે કોતરણી. એન્ચાન્ટિંગ એટલે કે મંત્રમુગ્ધ. મંત્રમુગ્ધ એટલે કે જો કોઈ તમે મંત્ર બોલો અને સામેવાળું વ્યક્તિ કે વસ્તુ તમારી એન્ચાન્ટિંગ એટલે કે તમારી હામાં હા પરોવે એવું મંત્રમુગ્ધ કરી દે, એટલે કે તમારા કહ્યા પ્રમાણે કરે એવું સરસ મજાનું કાર્વિંગ્સ એટલે કે કોતરણી જોવા મળે છે. એન્ચાન્ટિંગ એને આપણે કહેવા જઈ રહ્યા છીએ કે એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે કે મંત્રમુગ્ધ કરે તેવી કાર્વિંગ્સ એટલે કે કોતરણી. ઓન ઇટ સાઇડ વોલ. તમે જોવા જશો તો સાઇડ એટલે કે બાજુની, વોલ્સ એટલે કે દિવાલો. ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. કે આ જો તમે વાવ જોવા જશો તો એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે કે મંત્રમુગ્ધ કરે તેવી કોતરણી. ઓન સાઇડ વોલ એટલે કે સાઇડ એટલે કે આજુબાજુની, વોલ્સ એટલે કે દિવાલો. ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર એટલે કે અરાઉન્ડ એટલે કે લગભગ, 800 એટલે કે 800 સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ કંડારેલી છે. અને આ બધી જ મૂર્તિઓ વોલ્સ એટલે કે દિવાલ ઉપર, પથ્થર ઉપર કંડારેલી છે. એ કોતરણી જોવા જેવી છે. ધેર આર નિયરલી
400 બિગ સ્કલ્પચર. હવે એમાં 800 સ્કલ્પચરની વાત કરીએ તો એમાં પણ તમે જોવા જશો તો નિયરલી એટલે કે લગભગ 400 બિગ સ્કલ્પચર, 400 એટલે કે 400 જેવા બિગ એટલે કે મોટા સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ ઓફ ડિફરન્ટ એટલે કે અલગ અલગ ગોડ્સ એટલે કે ભગવાન અને ગોડેસીસ એટલે કે દેવી દેવતાઓ, જે આપણે હિન્દુ ધર્મમાં કહીએ છીએ કે ગોડ્સ એટલે કે દેવ અને ગોડેસીસ એટલે કે દેવી એટલે કે માતાજીઓ. ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ એટલે કે હાલની તારીખમાં પણ તમે જોવા જશો તો 400 મોટી મૂર્તિઓ અલગ અલગ ભગવાન અને માતાજીની આ વાવમાં, રાણકી વાવમાં અત્યારે પ્રેઝન્ટ એટલે કે જોવા મળે છે, કંડારેલી જોવા મળે છે. ધીસ નંબર્સ એટલે કે આ સંખ્યા, નંબર એટલે કે સંખ્યા, વુડ હેવ બીન મેની મોર, મેની એટલે કે ઘણી બધી, મોર એટલે કે વધારે હતી, ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં જો તમે જોવા જાઓ તો એની વાત કરવા જઈએ તો આ મૂર્તિઓની સંખ્યા અત્યારના સમય કરતાં ઘણી બધી વધારે હતી. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર, ઓરિજિનલ એટલે કે મૂળ, પહેલું બનાવ્યું ત્યારે સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ ત્યારે આ મૂર્તિઓની સંખ્યા ઘણી બધી વધારે હતી. ઈચ એટલે કે દરેક સ્ટોર એટલે કે માળ ઉપર હેઝ અ નેરો કોરિડોર, નેરો એટલે કે સાંકડી, કોરિડોર એટલે કે પરસાર, આજુબાજુની આપણે ગેલેરી જેવું કહીએ એવી ખુલ્લી ચાલવાની જગ્યા. ફોર ધ વિઝિટર એટલે કે મુલાકાતીઓ માટે, કે ત્યાં સરસ મજાના દરેક માળ ઉપર સાંકડી જગ્યા રાખેલી છે. કોની માટે? વિઝિટર એટલે કે મુલાકાતીઓ. ટુ એપ્રિશિએટ એટલે કે જોઈ શકે, માણી શકે. બ્યુટી એટલે કે સુંદરતા. ઓફ સ્કલ્પચર એટલે કે દરેક મૂર્તિઓની સુંદરતા માણી શકે, એને વખાણી શકે, જોઈ શકે. એટલા માટે કાર્વિંગ્સ એટલે કે કોતરણી જોઈ શકે. એન્ગ્રેવ એટલે કે દોરવામાં આવી છે, કોતરવામાં આવી છે. ઓન ધ વોલ્સ એટલે કે દિવાલ ઉપર સરસ મજાની કાર્વિંગ, કોતરણીઓ જે કરવામાં આવી છે એ સરસ મજાની કોતરણીને એપ્રિશિએટ એટલે કે વખાણી શકે, જોઈ શકે એવી દરેક વિઝિટરો માટે સાંકડી કોરિડોર રાખવામાં આવી છે. ઇવન ધ પિલર્સ, આ તો સાઇડ વોલની વાત કરવામાં આવી, પણ ત્યાં તમે જોવા જશો તો તમને અંદાજો આવશે. ધ પિલર્સ એટલે કે કોઈ પણ બાંધકામ માટે પિલર બનાવવામાં આવે છે તો અહીંયા આગળની જે જગ્યા છે એમાં પિલર્સ ઉપર વાવ આર નોટ એક્સેપ્શન એટલે કે બાકી નથી. ટુ ઇટ, શેનાથી બાકી નથી? કે સરસ મજાની કોતરણીથી, કે દરેક પિલર ઉપર, દરેક વોલ એટલે કે દિવાલ ઉપર સરસ મજાની એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે કે સુંદરતાથી ભરપૂર એવી કોતરણીઓ કરવામાં આવી છે. તે ડિસ્પ્લે એટલે કે દર્શાવી રહ્યું છે, બતાવી રહ્યું છે. સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્યતા. આર્ટિસ્ટિક એટલે કે કારીગરી. માર્વેલ ઓન ધ સ્ટોન, માર્વેલ એટલે કે કોતરણી, ઓન ધ સ્ટોન એટલે કે પથ્થર ઉપર જે સરસ મજાની કોતરણી કરવામાં આવી છે એની ભવ્યતાનો સરસ મજાનો નમૂનો પૂરું પાડે છે આ સરસ મજાની રાણકી વાવ. ઇનફેક્ટ ઉપરાંત જો જોવા જઈ રહ્યા છે, ધ વાવ ઇઝ સોલેલી એટલે કે મુખ્યત્વે, ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવામાં આવી છે. મુખ્યત્વે કોની મૂર્તિઓ, ત્યાં સરસ મજાનું કાર્વિંગ કોનું કરવામાં આવ્યું છે તો એની વાત કરવા જઈ રહ્યા છે કે વાવ ઇઝ સોલેલી એટલે કે મુખ્યત્વે, ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવામાં આવ્યું છે, દર્શાવવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાનની અહીંયા આગળ સૌથી વધારે મૂર્તિઓ જોવા મળી રહે છે. વન કેન ફાઇન્ડ એટલે કે અહીંયા આગળ તમને ફાઇન્ડ એટલે કે જોવા મળશે વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાન ઇન ડિફરન્ટ શેપ્સ, ડિફરન્ટ એટલે કે અલગ અલગ શેપ્સ એટલે કે આકાર. પોસ્ચર એટલે કે મુદ્રાઓ, આપણે સેલ્ફી ને એ બધું જ્યારે પડાય છે તો અલગ અલગ આપણે હાવભાવ કરવા જઈ રહ્યા છે, હાવભાવ કરીએ છીએ એવા અલગ અલગ શેપ એટલે કે આકાર અને પોસ્ચર એટલે કે મુદ્રાઓમાં વિષ્ણુ ભગવાનની અહીં સરસ મજાની મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે રાણકી વાવમાં. આફ્ટર વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાનની સરસ મજાની મૂર્તિઓ પછી નેક્સ્ટ એટલે કે બીજું ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ, સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ છે, ઇઝ ઓફ પાર્વતી, કે જે શંકર ભગવાનના જે પત્ની છે પાર્વતીની અહીંથી સૌથી વધારે મહત્વની મૂર્તિઓ આવેલી છે. નિયરલી 50 ગેલેરીઝ, કે લગભગ જો એની વાત કરવા જઈએ તો 15 ગેલેરીઝ એટલે કે 15 ગેલેરી. તમને ખબર છે ફ્લેટની બધી જે ગેલેરી આવે છે એવી રીતે 15 ગેલેરી હેવ ધ સ્કલ્પચર એટલે કે મૂર્તિથી ભરેલી છે ઓફ પાર્વતી. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી, અને એમાં જો વાત કરવા જઈએ કે 12 સ્ટેચ્યુ એટલે કે 12 મૂર્તિઓ ઓફ ગોડેસ એટલે કે દેવી, ગૌરી એટલે કે પાર્વતીજીનું જે એક સ્વરૂપ છે એવા એમના 12 સ્વરૂપોની મૂર્તિઓ ટુગેધર એટલે કે એકી સાથે એટ ધ સેમ પ્લેસ, સેમ એટલે કે એક જ પ્લેસ એટલે કે જગ્યા,
આ રેરલી એટલે કે ભાગ્યે જ, ફાઉન્ડ એટલે કે જોવા મળતું, એનીવેર એટલે કે બીજે ક્યાંય એકી સાથે આ 12 પ્રકારની ગોડેસ ગૌરી એટલે કે દેવી ગૌરીની જે મૂર્તિ છે, અલગ અલગ એમના અવતારો જે છે એ બીજે ક્યાંય જોવા મળતી નથી, ફક્ત અને માત્ર રાણી કી વાવમાં જોવા મળે છે. ઉપરાંત જો વાત કરવા જઈએ તો ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા, કે સન એટલે કે સૂર્ય, ટેમ્પલ એટલે કે મંદિર, સૂર્ય મંદિર ઓફ મોઢેરા એટલે કે મોઢેરાનું વિશ્વવિખ્યાત એવું સૂર્ય મંદિર પણ આવેલું છે. ક્યાં આગળ? રાણકી વાવમાં કંડારવામાં આવ્યું છે. ધીસ વાવ હેઝ ઓલ્સો એટલે કે આ વાવમાં ઉપરાંત ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, કે એટલે કે જો હમણાં જ વાત કરીએ એમ કે 12 સ્ટેચ્યુ એટલે કે 12 મૂર્તિઓ ઓફ ગૌરીની જે કંડારવામાં આવી છે, એમના નેમ એટલે કે નામ અહીંયા આગળ આપવામાં આવ્યા છે. તો આપણે જે ગૌરી દેવી છે, માતા છે, એમના 12 નામની ચર્ચા કરીએ છીએ. તો ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશદા, ટોટલ અને ત્રિપુરા, આ પ્રમાણેના 12 અવતારો જે ગૌરીના જે છે એ અહીંયા આગળ નામ આપવામાં આવે છે. અને આ બધી જ મૂર્તિઓ રાણી કી વાવમાં કંડારવામાં આવેલી છે, જોવા મળે છે. બિસાઇડ્સ એટલે કે ઉપરાંત, આ તો ખરું જ, એના ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ એટલે કે આની ઉપરાંત પણ બીજા ઘણા બધા સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ, ગોડ્સ એટલે કે ભગવાન અને માતાજીના, સચ એસ કે કયા કયા ભગવાન અને કયા કયા માતાજીઓ અહીંયા આગળ જોવા મળે છે. તો એમના પણ અહીંયા નામ આપવામાં આવે છે કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. આવી રીતે ઘણા બધા. સૌથી ઇમ્પોર્ટન્સ મેં કીધું તેમ કે સૌથી પહેલાં વિષ્ણુ ભગવાન, ત્યાર પછી પાર્વતી માતા, 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, એની ઉપરાંત મોઢેરાનું સૂર્ય મંદિર, 12 ગૌરીની સરસ મજાની મૂર્તિઓ, ત્યાર પછી આપણે વાત કરીએ એમ ઘણા બધા દેવી દેવતાઓના સરસ મજાના સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ રાણકી વાવમાં કંડારવામાં આવી છે. એ દરેક ઓબ્ઝર્વર એટલે કે વિઝિટર માટે સરસ મજાની એટલી કોતરણી અદ્ભુત જે છે કે જેને એન્ચાન્ટિંગ એટલે કે મંત્રમુગ્ધ કરી દે તેવું સરસ મજાની કોતરણી વોલ એટલે કે પથ્થર ઉપર, બાજુની દિવાલો પર, સ્ટોન ઉપર કરવામાં આવી છે. એની સરસ મજાનો નમૂનો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પથ્થર ઉપર કેટલું સરસ મજાનું કાર્વિંગ એટલે કે કોતરણી કરવામાં આવેલી છે. તો આવો સરસ મજાનો યુનિટ આપણે ચાલી રહ્યો છે. હવે પછીનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનો લેસન યુનિટ જોઈશું. ગુડ બાય.